નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. વિષય ગુજરાતીમાં ફરી આપનું સ્વાગત છે. આપણે છે પાઠ કાવ્ય છે 11મો હિંડોળો, એનો લેક્ચર નંબર 2માં આજે આપણે વિકલ્પ અને નાના જવાબ મોટા જવાબ આપણે સમજૂતી મેળવીશું. તો જે લેક્ચર નંબર 1 હતો એમાં કાવ્યની સરસ રીતે સમજૂતી આપણે સમજ્યા હતા અને એમાં જે અઘરા લાગતા શબ્દ હોય એ પણ સમજ્યા હતા અને એમાં એક વચન અને બહુવચન જે સંજ્ઞા હોય એની એક વચન અને બહુવચનમાં વર્ગીકરણ પણ કરેલ હતું. તો આપણે કાવ્ય છે એ શ્રી કૃષ્ણ માટેનું કાવ્ય છે. જે શ્રી કૃષ્ણ ભગવાન છે એ હિંડોળો છે, આપણું કાવ્યનું હેડિંગ જ છે હિંડોળો. જે હિંડોળો કાવ્ય છે એ લોકગીત છે, લોકો દ્વારા નિર્માણ પામેલું ગીત છે. અને આ લોકગીતમાં લોકો એવું ગાય છે, એવું લખેલું છે, એવું કહેલું છે કે આ કોઈ લેખકે કે કવિએ લખેલું જ નથી, લોકો દ્વારા જ નિર્માણ પામેલું છે. તો લોકો એવું કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન છે એ આંબાની ડાળે હિંચકી રહ્યા છે. તો એ કેવા હિંચકે છે? તો શ્રી કૃષ્ણ ભગવાન છે એનો હિંચકો છે, એની સાંકળ છે ને સોનાની સાંકળ છે અને એ જે કડા છે જે હિંચકામાં ફિટ કરવા માટેના કડા હોય એ ચાંદીના 4 કડા છે. અને હિંડોળો છે આંબાની ડાળે બાંધ્યો છે અને એ હિંડોળામાં શ્રી કૃષ્ણ ભગવાન હિંચકે છે. શ્રી કૃષ્ણ ભગવાને બાએ બાજુબંધ બેડખા એટલે જે હાથમાં બાજુબંધ અને પોંચીએ રુદ્રાક્ષની માળા પહેરેલી છે અને એને સરસ રીતે જે મેવાડ પ્રદેશનો મેવાડી ફેંટો હોય એ સાફો પહેર્યો છે, 10 આંગળીએ વેઢ પણ પહેરેલા છે અને એને રાઠોડી મોજડી પહેરેલી છે અને કિનખાબી સુડવાલ પણ પહેર્યો છે. અને આ બધામાં શ્રી કૃષ્ણ એટલા મોહક લાગે છે અને આવી જે મોજડી છે, રાઠોડી મોજડી પહેરીને શ્રી કૃષ્ણ ભગવાન રૂવાબદાર ચાલ એટલે કે ચંટકતી ચાલે તેવો ચાલે છે. અને તેને સવારી માટે ઘોડા પણ છે, જે હંસ જેવી ચાલવાળા ઘોડા છે અને માથે જે પલાણ હોય એ પિત્તળિયા પલાણ છે. તો આવું સરસ રીતે શ્રી કૃષ્ણ ભગવાનનું અને હિંચકાનું વર્ણન કરતું છે લોકગીત છે હિંડોળો. એ આપણે એના જે વિકલ્પ છે, ચલો આઈડિયલ સ્વાધ્યાય પોથીમાંથી એના વિકલ્પ આપણે સમજીએ. તો આપણે પહેલો વિકલ્પ જોઈએ, હિંડોળો શાની સાંકળે બાંધ્યો છે. તો હમણાં જ આપણે જોયું એના આપણે વિકલ્પ જોઈએ સોનાની. તો શું એ સાંકળ છે એ સોનાની હતી? ચલો તમે યાદ કરજો સાથે સાથે. બી ચાંદીની. તો એ હિંચકાની જે સાંકળ છે એ શું ચાંદીની હતી? ત્યાર પછી સી લોખંડની. લોખંડની હતી કે ડી પિત્તળની હતી? તો આપણો વિકલ્પ કયો આવશે? યાદ આવે છે ને તમને? એ આવશે કે હિંચકો છે, હિંડોળો છે એની સાંકળ છે એ સોનાની સાંકળ હતી. હવે બી જોઈએ, હિંડોળો ક્યાં બાંધ્યો છે. તો હિંડોળો છે એ શું બાવળની ડાળે બાંધેલો છે? બી આંબાની ડાળે બાંધેલો છે? સી લીમડાની ડાળે બાંધેલો છે? તો કયા વૃક્ષની ડાળે બાંધેલો છે? તો આંબાની ડાળે બાંધેલો છે. તો આપણે જવાબમાં લખીશું બી. ત્રીજું જોઈએ, સવારી કરવા માટે શ્રી કૃષ્ણ પાસે શું છે? શું છે કે જેમાં એ સવારી કરે છે? તો એ હંસ છે. શું શ્રી કૃષ્ણ ભગવાન છે એ હંસ ઉપર સવારી કરે છે? બી ઘોડો. ઘોડો છે. સી હાથી. હાથી ઉપર સવારી કરે છે. ડી હંસ અને ઘોડા. તો હંસ અને ઘોડો બંને છે? તો ના, હંસ અને ઘોડો બંને નથી. તમને કાવ્ય વાંચતા એવું લાગશે, પરંતુ હંસ જેવી ચાલવાળા ઘોડા છે એટલે આપણે જવાબમાં માત્ર ઘોડો જ આવશે. ઘોડો છે એને સવારી માટે, પરંતુ એની ચાલ કેવી હતી? તો હંસ જેવી હતી. એટલે વિકલ્પમાં હંસ અને ઘોડા બંને ક્યારે પણ ન લખતા, માત્ર ઘોડો જ છે એની સવારી માટે. એટલે આપણે જવાબમાં લખીશું ઘોડા. હવે આપણે જોઈએ ચોથો પ્રશ્ન, વિકલ્પ શ્રી કૃષ્ણે કેવી મોજડી પહેરી છે. તો શ્રી કૃષ્ણ છે એને કેવી મોજડી પહેરી છે?
મારવાડી, શું મારવાડી પ્રદેશ છે એવી મોજડી પહેરેલી છે? બી રાઠોડી, સી અણિયાળી અને ડી ચમકતી. તો આપણો જવાબ આવશે બી રાઠોડી. એમને રાઠોડી મોજડી પહેરી છે. કે રાઠોડી એટલે કે જે રજપૂત પહેરતા હોય ને એવી મોજડી તેમને પહેરેલી છે. ને આ મોજડી પહેરીને તેઓ રૂવાબદાર ચાલથી રૂવાબદાર એની ચાલ હોય છે શ્રી કૃષ્ણની. તો હવે આપણે વિકલ્પ સમજ્યા પછી જોઈએ 1-2 વાક્યમાં પ્રશ્ન જવાબ લખો. તો એમાં પહેલો પ્રશ્ન જોઈએ, વાલો ક્યાં ઝૂલે છે? શ્રી કૃષ્ણ. વાલો એટલે શું થાય? તો શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ ભગવાન ક્યાં ઝૂલે છે? તો શ્રી કૃષ્ણ ભગવાન છે એ આંબાની ડાળે ઝૂલે છે અને એ હિંચકે ઝૂલે છે. એના હિંચકાની જે સાંકળ છે એ સોનાની છે અને એના જે હિંચકાના કડા હોય એ કડા ચાંદીના 4 કડા છે. તો આવા હિંચકામાં આંબાની ડાળે એ હિંચકો બાંધેલો છે અને આ હિંચકામાં શ્રી કૃષ્ણ ભગવાન એટલે કે વાલો છે એ ઝૂલી રહ્યો છે. ત્યાર પછી બીજો જોઈએ, શ્રી કૃષ્ણની બાંયે શું શોભી રહ્યું છે? તો બાંય એટલે શું? તો હાથની જે ઉપરનો ભાગ હોય, આપણે કોણીથી ઉપરનો ભાગ એને બાંય કહેવાય. તો અહીંયા પહેરવા માટેની કઈ વસ્તુ હોય? તો બાજુબંધ હોય. તો વાલો છે એની બાંયે બાજુબંધ તેમને પહેરેલું છે. અને પૂછાય તો રુદ્રાક્ષની માળા છે, બેડખો કહેવાય છે, એ બેડખો પહેરેલો છે. એટલે આપણે બાંયે જ પૂછેલું છે એટલે શ્રી કૃષ્ણએ બાંયે બાજુબંધ પહેરેલું છે. ત્યાર પછી ત્રીજું, શ્રી કૃષ્ણ કેવી ચાલ ચાલે છે? શ્રી કૃષ્ણ ભગવાન છે કેવી ચાલ ચાલે છે? તો પહેલાં તો એ મેવાડી મોજડી પહેરે છે, જે રાઠોડી મોજડી પણ કહેવાય છે. જે રાઠોડી એટલે કે રજપૂત હોય એવી મોજડી તેમને પહેરેલી હોય. એટલે કે રજપૂત છે એને એ જેવી મોજડી પહેરે છે, અણીદાર હોય એવી મોજડી રજપૂત જેવી એને શ્રી કૃષ્ણએ પહેરેલી છે. અને આ મોજડી પહેરીને એકદમ ચંટકતી ચાલ. ચંટકતી એટલે શું થાય? તો રૂવાબદાર ચાલ છે એ શ્રી કૃષ્ણ ચાલે છે. એટલે કે ચંટકતી ચાલે છે. હવે જોઈએ ચોથો પ્રશ્ન, કાવ્યમાં વાલો શબ્દ કોના માટે વપરાયો છે? તો આપણે ઘણીવાર જોઈએ છીએ, હમણાં જોયો, વાલો ક્યાં ઝૂલે છે? કે વાલો મારો હિંચકે હિંડોળે આંબાની ડાળ. વારંવાર કાવ્યમાં આવતું. તો વાલો શબ્દ છે એ કોના માટે વપરાયો છે? તો વાલો શબ્દ છે શ્રી કૃષ્ણ માટે વપરાયો છે. કે શ્રી કૃષ્ણ ભગવાન છે એ હિંચકે ઝૂલી રહ્યા છે, તો એ હિંચકામાં વાલો ઝૂલી રહ્યો છે. એવી રીતે કાવ્યમાં વાલો શબ્દ છે એ શ્રી કૃષ્ણ માટે વપરાયો છે. પાંચમું જોઈએ, શ્રી કૃષ્ણે 10 આંગળીએ શું પહેર્યું છે? શ્રી કૃષ્ણ ભગવાન છે એની 10 આંગળીમાં એને શું પહેર્યું છે? તો 10 આંગળીએ વેઢ પહેરેલા છે. વેઢ એટલે શું થાય? તો વીંટી થાય. તો શ્રી કૃષ્ણ ભગવાને 10 આંગળીઓમાં વેઢ પહેરેલા છે. ત્યાર પછી જોઈએ, મુદ્દાસર જવાબ આપો. તો આ જવાબ ક્યાં જોયા? તો 1-2 વાક્યમાં, જે તમારે 1 માર્ક્સમાં પૂછાય. ક્યારે પણ ટેસ્ટ હોય તો વિકલ્પ હોય ને એ પણ 1 જ માર્ક્સમાં પૂછાય, અને નાના જવાબ હોય પ્રશ્ન જવાબ એ પણ 1 જ માર્ક્સમાં પૂછાય. હવે જોઈએ મુદ્દાસર. તો આ તમારે 2 કે 3 માર્ક્સમાં પૂછી શકાય. તો એમાં આપણે પહેલો પ્રશ્ન જોઈએ, શ્રી કૃષ્ણના પહેરવેશનું વર્ણન કરો. શ્રી કૃષ્ણ છે એને પહેરવેશ કેવો પહેર્યો હતો? તો આપણે એનું વર્ણન કરવાનું છે. તો શ્રી કૃષ્ણે માથે મેવાડી ફેંટો પહેર્યો હતો. એટલે કે માથા ઉપર જે રાજસ્થાનનો મેવાડ પ્રદેશ છે ત્યાંનો સાફો પહેર્યો હતો. અને શ્રી કૃષ્ણ ભગવાને બાંયે બાજુબંધ બેડખા પહેર્યા હતા. એટલે કે પોતાના હાથ છે એમાં બાજુબંધ પહેરેલું છે
અને પોંચીએ રુદ્રાક્ષની માળા છે, બેરખો છે, એ પહેરેલો છે. પહેલાં તો માથા ઉપર શું આવશે? તો મેવાડી સાફો. અને ત્યાર પછી હાથનું વર્ણન કરીએ તો બાઈએ છે બાજુબંધ પહેરેલું છે અને પોંચીએ રુદ્રાક્ષની માળા પહેરેલી છે. અને શ્રી કૃષ્ણ ભગવાને જે 10 એમની આંગળી છે, 10 આંગળીએ વેઢ પહેરેલા છે. ત્યાર પછી શ્રી કૃષ્ણ ભગવાને કિનખાબી શુળવાલ પહેરેલો છે, એટલે કે પાયજામ પહેરેલો છે. અને ત્યાર પછી જોઈએ તો એમને રાઠોડી મોજડી પહેરી છે, એટલે કે રજપૂત પહેરે તેવી તેમને મોજડી પહેરી છે. તો ફરી જોઈએ કે શ્રી કૃષ્ણ ભગવાનના પહેરવેશનું વર્ણન તો મેવાડી મોડિયા, એટલે કે રાજસ્થાનનો મેવાડ પ્રદેશ છે, ત્યાંનો મોડિયો પહેર્યો છે. ત્યાર પછી બાએ બાજુબંધ અને પોંચીએ રુદ્રાક્ષની માળા પહેરેલી છે અને 10 આંગળીઓ વેઢ પહેરેલા છે. કિનખાબી શુળવાલ પણ પહેરેલો છે અને રાઠોડી મોજડી પણ પહેરેલી છે. તો આ શ્રી કૃષ્ણના પહેરવેશનું વર્ણન આપણે આ રીતે લખી શકીએ. હવે જોઈએ બીજું, હિંડોળો કાવ્યના આધારે હિંડોળાનું વર્ણન કરો. હવે કાવ્યનું નામ જ હિંડોળો છે, તો આપણે હિંડોળાનું વર્ણન કરવાનું છે. તો મેં કાવ્યની શરૂઆતમાં જ તમને કીધું હતું કે પહેલી 3 લીટી છે ને એમાં હિંડોળાનું વર્ણન થાય છે. તો હિંડોળો છે એ કોના માટે છે? શ્રી કૃષ્ણ માટે છે. તો હિંડોળામાં જે સાંકળ છે એ સોનાની છે અને હિંડોળાના જે 4 કડા છે, ફિટ કરવા માટેના કડા છે એ ચાંદીના છે. રૂપાના કડા એટલે કે ચાંદી, રૂપું એટલે ચાંદીના કડા. અને આ હિંચકો છે ચાંદીનો ને સોનાનો છે, એ આંબાની ડાળે બાંધેલો છે. અને શ્રી કૃષ્ણ આ હિંડોળામાં ઝૂલે છે, એટલે આ હિંડોળો છે એ મોહક લાગે છે. એટલે કે આ હિંડોળાની શોભા કોણ વધારે છે? તો શ્રી કૃષ્ણ વધારે છે. તો આવી રીતે તમે હિંડોળાનું પણ વર્ણન આ જે મુદ્દાસર જવાબમાં બીજો છે એમાં તમે લખી શકો છો. તો આપણે મુદ્દાસર જવાબ સમજ્યા પછી હવે આપણે સમાનાર્થી શબ્દ સમજીએ. તો સમાનાર્થી શબ્દ જોઈએ એમાં પહેલો શબ્દ હિંડોળો. તો હિંડોળો એટલે શું થાય? તો હિંચકો થાય. કે હિંચકો એટલે કે હિંડોળો અને હિંડોળો એટલે હિંચકો, એટલે બંનેના અર્થ છે એ સમાનાર્થીમાં સેમ જ થાય. બીજો શબ્દ શુળવાલ એટલે પાયજામો. તો પાયજામ શ્રી કૃષ્ણ એ પહેરેલો છે, એને શુળવાલ કીધો છે. ત્રીજું ચંટકતી એટલે કે રૂઆબદાર ચાલ છે. શ્રી કૃષ્ણની ચાલ છે એની વાત કીધી છે, ચંટકતી ચાલ છે, એટલે એનો અર્થ શું થાય? તો રૂઆબદાર ચાલ. આપણે ચોથું જોઈએ સોનું. તો સોનું એટલે સુવર્ણ, જે ગોલ્ડ છે સોનું હોય એને સુવર્ણ પણ કહી શકાય અને સોનું પણ કહી શકાય. પાંચમું રૂપું એટલે કે ચાંદી. છઠ્ઠું ડાળ એટલે શું થાય? તો શાખા. જે આંબાની ડાળ છે તો એ ડાળ છે એને શાખા પણ કહી શકાય. ત્યાર પછી સાતમું ઘોડો એટલે કે અશ્વ. અશ્વ એટલે ઘોડા. પછી આઠમું હંસ એટલે કે મડાલ. હંસનો સમાનાર્થી શબ્દ મડાલ થાય છે. નવમું કડલું એટલે કે કલ્લું, કે જે કડવું હોય છે તે કહેવાય છે કડલું. ત્યાર પછી આપણે જોઈએ શબ્દ સમૂહો. તો આખું વાક્ય હોય એને માત્ર એક જ શબ્દમાં વર્ણન કરવું, કે આખું વાક્ય ન બોલીએ. જો ક્યારેય આપણે બોલતા હોય તો એમ બોલશું, ઘોડાની પીઠ ઉપર રાખવાનું આસન. ઘોડાની પીઠ ઉપર રાખવાનું આસન છે એ પિત્તળનું છે. આવું આખું વાક્ય આપણે ન બોલીએ, એકદમ લંબાવેલું વાક્ય છે. તો એનું શોર્ટકટ વાક્ય કેમ હોય? કાવ્યમાં આવેલું છે પિત્તળિયા પલાણ. તો એટલે પલાણ એટલે શું થાય? માત્ર આખું વાક્ય છે એને એક જ શબ્દમાં વર્ણન કરેલું છે, પલાણ. તો પલાણનો મિનિંગ એમ થાય કે ઘોડાની પીઠ ઉપર જે આસન રાખીએ ને તે આસન. તો આવી રીતે ઘણીવાર આપણે લખવામાં શબ્દ સમૂહનો એક જ શબ્દ લખતા હોય. જો ત્યાર પછી કિનખાબી. તો આપણે કાવ્યમાં કિનખાબી
ખાબી શબ્દ આપેલો છે, તો એનો અર્થ શું થાય? જડીબુટ્ટીના વણાટવાળું એક કાપડ. હવે આખું વાક્ય લખે કે જડીબુટ્ટીના વણાટવાળું એક કાપડ, તો શું કાવ્યનો રાગ આવે? કાવ્ય વ્યવસ્થિત લખાય? ન લખાય. તો માત્ર શબ્દ સમૂહ છે એ એવો શબ્દ હોય છે કે આખા કાવ્યની માત્ર એક જ શબ્દમાં આખા જે વાક્ય હોય એની ગરજ સારતી હોય, કે શબ્દ દ્વારા જ આખું વાક્ય આપણને સમજાય છે કે આ શું છે. તો એને એક જ શબ્દ હોય, બેડખો, એટલે કે રુદ્રાક્ષના મોટા મણકાની માળા. તો આપણે પહેલેથી જોઈએ, ઘોડાની પીઠ પર નાખવાનું આસન, એને શું કહેવાય? તો પલાણ કહેવાય. બીજું, જડીબુટ્ટીના વણાટનું એક કાપડ, તો એને કિનખાબી. ત્યાર પછી રુદ્રાક્ષના મોટા મણકાની માળા, એટલે કે બેડખો. ત્યાર પછી ચોથું જોઈએ, 2 થી વધારે આંટાવાળી વાળાની વીંટી, તો એને વેઢ કહી શકાય, કે શ્રી કૃષ્ણ છે એને 10 આંગળીએ વેઢ પહેરેલા છે. તો વેઢ એટલે વીંટી છે એ આટાવાળી હોય છે, વાળાના આટાવાળી વીંટી હોય એને વેઢ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ શબ્દકોશના ક્રમ લખો. તો છે શબ્દ છે હિંડોળો, સુડવાલ, રૂપું, મોચડી, બાજુબંધ, રૂપું. તો આ શબ્દને આપણે કક્કાવાળી ક્રમમાં ગોઠવવા છે. તો કક્કાવાળી ક્રમમાં ગોઠવીએ તો કક્કાની પહેલાં આપણે શું યાદ કરવાનું હોય? શું યાદ કરવાનું હોય? આવી ગયું ને યાદ? સ્વર હોય છે, અ, આ, ઈ. તો આપણે આમાંથી જોઈએ હ, સ, ર, મ, બા, અ. તો અ છે આંબો, તો આ છે એ આપણો શબ્દ છે સ્વરનો. તો આપણે કક્કાને પણ કક્કાથી પહેલાં આપણે સ્વર લેવાના હોય. તો આપણે પહેલો શબ્દ લખીએ આંબો. ત્યાર પછી જોઈએ હિંડોળો, સુડવાલ, રૂપું, મોચડી, બાજુબંધ. તો આમાંથી સ્વરના શબ્દ એક પણ નથી. તો આપણે જોઈએ કક્કાવાળીમાં પહેલાં શું આવશે? હિંડોળો આવશે. સુડવાલમાં શું? સ આવશે. રૂપુમાં શું? ર આવશે. મોચડી મ આવે? ન આવે. બાજુબંધ, હા, તો બ છે એ આ બધા જ શબ્દોથી પહેલાં આવશે. તો આપણે લખીશું બાજુબંધ. ત્યાર પછી જોઈએ હ, સ, ર. તો હ, સ ને ર ની પહેલાં મ આવે છે કક્કામાં. તો આપણે મોજડી શબ્દ લખીશું. ત્રીજા નંબરમાં આવશે મોજડી શબ્દ. ત્યાર પછી જોઈએ હિંડોળો, સુડવાલ, રૂપું, મોજડી, બાજુબંધ. ના, બાજુબંધ આવી ગયું, મોજડી પણ આવી ગયું. તો હવે આપણે ર આવશે. સ અને હની પહેલાં ર, એટલે કે આપણે દીર્ઘાવાળું રૂપું. તો આપણો શબ્દ છે ચોથો શબ્દ રૂપું. તો હવે આપણે જોઈએ રૂપું, મોચડી, બાજુબંધ, સુડવાલ, હિંડોળો. તો એમાં હની પહેલાં સો આવશે. રૂપું પણ આવી ગયું, મોચડી પણ આવી ગયું, બાજુબંધ પણ આવી ગયું, આંબો પણ આવી ગયું. તો હવે આપણે હની પહેલાં શું આવશે? સુડવાલ. તો આપણે લખીએ સુડવાલ. ત્યાર પછી એક જ લખ વધે છે, તો છેલ્લે આવશે હિંડોળો. તો આવી રીતે કક્કાવાળીના ક્રમમાં તમે ગોઠવી શકો. અને બધા જ અક્ષર જો એકના એક હોય તો તમારે બાળકશ્રી યાદ કરવાની રહેશે, કે બાળકશ્રીના જે શબ્દો આવતા હોય કાનો માત્ર, એ પ્રમાણે કક્કાવાળીમાં ગોઠવવાના હોય છે. હવે આપણે જોઈએ ખાલી જગ્યા પૂરો. તો એમાં આપણે પહેલું, સોનાની સાંકળે બાંધ્યો ખાલી જગ્યા આંબાની ડાળ. તો સોનાની સાંકળ હતી એ બાંધ્યો, એનાથી શું બાંધેલું છે? તો આંબાની ડાળે શું બાંધેલું છે? શું મીંઢોળ બાંધેલો છે? તો આવું તો કંઈ કાવ્યમાં આવતું જ નથી. તો સોનાની સાંકળે અને આંબાની ડાળે હિંડોળો બાંધેલો છે. તો આપણે ખાલી જગ્યામાં જવાબ આવશે હિંડોળો. બીજું જોઈએ રૂપાના કડલા ખાલી જગ્યા. તો છે
રૂપું એટલે કે ચાંદી છે. હિંચકાને ફિટ કરવા માટેના ચાંદીના કડા છે. એ કેટલા કડા છે? તો 4 છે. 5 શબ્દ છે એ ખોટો છે. આપણે કાવ્યમાં 4 કડાનું વર્ણન કરેલું છે, તો એટલે રૂપાના કડલા 4. ત્યાર પછી ત્રીજું, બાયે બાજુબંધ બેડ ખા, કિન ખાબી ખાલી જગ્યા. તો બાયે બાજુબંધ બેડ ખા તો છે જ, એટલે કે શ્રી કૃષ્ણએ બાઈમાં બાજુબંધ અને જે પહોંચીએ રુદ્રાક્ષની માળા તો પહેરેલી જ છે. ત્યાર પછી ખાલી જગ્યા એટલે કે કિન ખાબી ખાલી જગ્યા. તો શું સુરવાલ કે પાયજામો? તો આપણે કાવ્યમાં પાયજામો નહીં પરંતુ સુરવાલ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હા, એ સાચું છે કે સુરવાલ એટલે કે પાયજામો, પરંતુ કાવ્ય પ્રમાણે આ પંક્તિ લખેલી છે બાયે બાજુબંધ બેડ ખા, કિન ખાબી સુરવાલ, એટલે આપણે કાવ્યની પંક્તિના આધારે લખીશું સુરવાલ. ત્યાર પછી જોઈએ ચોથો, માથે ખાલી જગ્યા મોળિયા આંબાની ડાળ. તો માથે મેવાડી મોળિયા. તો મેવાડી એટલે શું થાય? તો રાજસ્થાનનો એક મેવાડ પ્રદેશ છે. એ મેવાડ પ્રદેશના વિશિષ્ટ જે સાફો છે એને કહેવાય મેવાડી મોળિયા. તો આપણે આવે છે માથે મેવાડી, એટલે લખીશું મેવાડી મોળિયા આંબાની ડાળ. તો આવી રીતે આપણે ખાલી જગ્યા જે શબ્દ સમૂહ છે એ સમજ્યા અને શબ્દને ક્રમમાં ગોઠવતા પણ સમજ્યા, સમાનાર્થી શબ્દ પણ સમજ્યા. તો અહીં જે હિંડોળો કાવ્ય છે એનો લેક્ચર 2 છે એ હું પૂર્ણ કરું છું, અને તમે પણ તમારી ટેક્સ્ટ બુકમાંથી વાંચન કરજો. આઈડિયલ સ્વાધ્યાય પોથીમાંથી પ્રશ્ન જવાબ, ખાલી જગ્યા, બધું જ વ્યાકરણ છે એને સરસ અક્ષરે લખજો અને યાદ પણ રાખજો. અહીં લેક્ચર પૂર્ણ કરું છું. આભાર. અસ્તુ.